हेलो डियर स्टूडेंट्स, आज આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં રિવિઝનના ભાગ સ્વરૂપે ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનોમાં જોડકા જોઈશું। શરૂઆતમાં આપણે જે અલગ અલગ સેશન્સ જોયા એની અંદર આપણે બહુ વૈકલ્પિક પ્રશ્નોત્તર MCQ વિભાગ પૂર્ણ કર્યો, જે બ્લુપ્રિન્ટ પ્રમાણે પૂછેલું છે એ પ્રમાણે। ત્યાર પછી આપણે જે ચાલુ કર્યું એ છે જોડકા। એમાં આજે આપણે ચર્ચા કરવાના છે ચેપ્ટર નંબર 8 કુદરતી સાધનો। पहलो जोड़कું છે विद्यार्थी मित्रों, जंगल प्रकारनी जमीन, काळी जमीन, પડખાઉ जमीन અને पर्वतीय जमीन। એટલે અહીં તમને 4 જમીનો આપવામાં આવી છે। એ 4 જમીનની સામે એને લગતી માહિતી છે। તો બ માં જોઈએ, તેનું પડ પાતળું અને અપરિપક્વ હોય છે, તે ઓછી ફળદ્રુપ હોય છે, તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે, તેની ફળદ્રુપતા સારી ગણાય છે અને તે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં દેખાય છે। હવે આના ઉપરથી આસાનીથી તમે શોધી શકો છો કે કઈ પ્રકારની જમીનમાં કયા પ્રકારના અલગ અલગ પ્રકારના આ જે લક્ષણો કહીએ કે વસ્તુ હોઈ શકે છે। તો પહેલું ઈ જે છે એમાં આવશે, રાઈટ, જંગલ પ્રકારની જમીનમાં તે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે। હવે આ વસ્તુ જો તમે સંપૂર્ણ જ્ઞાન સંપૂર્ણ પ્રમાણે ચેપ્ટર વાંચેલું હોય તો જ તમે કરી શકશો। એટલે પહેલામાં આવશે ઈ, બીજામાં આવશે ડી, કાળી જમીન। તો કાળી જમીન અને તેની ફળદ્રુપતા સારી ગણાય છે। આ જેના લક્ષણો કે જે માહિતી આપી છે એ આપણે સીધી જ લઈએ છીએ। પછી છે પડખાઉ જમીન અને બી છે, તે ઓછી ફળદ્રુપ ગણાય છે અથવા ઓછી ફળદ્રુપ હોય છે। અને ચોથું છે પર્વતીય જમીન, જેને અંદર આપણે લઈએ છીએ એ, તેનું તળ પાતળું અને અપરિપક્વ હોય છે। સો પર્વતીય જમીન તમે જાણો જ છો, અલગ અલગ કારણોસર આપણે એની ચર્ચા કર્યા છે અને અલગ અલગ કારણોસર જે પર્વતીય જમીન છે એમાંથી જે પણ વસ્તુ તમે આવતી હોય છે એ થોડી ડિફરન્ટ, ત્યાં ખેતી જે થતી હોય છે પર્વતીય જમીનમાં એ 2700 મીટરથી 3000 મીટર સુધી થાય છે। અને લખેલું છે બીજું સેન્ટેન્સ બુકની અંદર જ કે તેનું સ્તર પાતળું અને અપરિપક્વ, જે દરેક સેન્ટેન્સ સીધેલા દીધેલા છે। એટલે જવાબ તમારો આવશે આનો પહેલાંનો EDBA, રાઈટ। એટલે યાદ રાખશો, આ એકચ્યુઅલી MCQ વિભાગમાં હતું અને મેં જોડકામાં લીધેલું છે, એટલે એના જવાબમાં આપણે લખ્યું છે આવું। એટલે કદાચ MCQમાં પૂછાય તો પણ તમે લખી શકો છો। એટલે જવાબ તમારો EDBA, સી જવાબ નથી। દ્રવ્ય અને ક્ષારનું જે પ્રમાણ છે એ વધારે હોય છે, એ આમાં આવી શકે એમ નથી। એટલે મેં કહ્યું તે પ્રમાણે કદાચ તમે જો આ પ્રશ્ન પૂછાય તો ઇઝીલી તમે એક પ્રશ્ન શોધી લો અને જવાબ તમને બાકીના મળી જાય। આગળ જોઈએ બીજું જોડકું વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમને આપ્યા છે અલગ અલગ સંસાધનો, જેની અંદર પહેલું છે વ્યક્તિગત સંસાધન, બીજું છે રાષ્ટ્રીય સંસાધન, ત્રીજું છે વિરલ સંસાધન અને ચોથું છે એકલ સંસાધન। હવે દરેક સંસાધનની માહિતી તમારા બુકની અંદર 8મા નંબરના ચેપ્ટરમાં છે જ, 59 અને 60 નંબરના પેજ ઉપર। તો સૌપ્રથમ તો આપણે એ ખબર હોવી જોઈએ કે સામે બમાં શું આપેલું છે। તો જો એની અંદર આ વ્યક્તિગત સંસાધન એટલે શું, રાષ્ટ્રીય અને વિરલ અને એકલ સંસાધન એટલે શું, એની માહિતી છે। એટલે એને લગતા ઉદાહરણ ધ્યાન ન લેતા આપણે જોઈશું કે વિગત શું છે એની। તો દુનિયામાં 1 કે 2 સ્થળે જ મળતા હોય તેવા ખનિજો, જેના પ્રાપ્તિ સ્થાનો ખનિજો મર્યાદિત હોય તેવા, સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક તેવી તમામ સંપત્તિ, રાઈટ, જે તો વૈશ્વિક કહેવાય, એટલે વૈશ્વિક તો આમાં છે નહીં, એટલે સી તો આવશે જ નહીં। પછી કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, જ્યારે સાર્વજનિક સંપત્તિ આવતી હોય તો આપણે એને કહીએ છીએ રાષ્ટ્રીય। પછી છે ઈ, કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી, તો જ્યારે વ્યક્તિ કે પરિવાર આવતું હોય તો આપણે વ્યક્તિગત કહીએ। તો આપણું કામ તો અહીંયા જ આસાન થઈ ગયું, રાષ્ટ્રીય અને વ્યક્તિગત આપણને મળી ગયું। તો રાષ્ટ્રીયમાં શું આવે છે, રાઈટ, કે રાષ્ટ્રીયની અંદર આવી શકે કોઈ પણ દેશની, એટલે તો આનો આન્સર તમે આરામથી શોધી શકશો EDBA, રાઈટ। એટલે વ્યક્તિગતમાં આવશે કોઈ પણ વ્યક્તિ કે પરિવારની માલિકી, રાષ્ટ્રીય સંસાધનમાં આવશે ડી, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ। હવે બાકીના બે છે સી તો છે જ નહીં, રાઈટ। એટલે વિરલ સંસાધન તો બી, જેના પ્રાપ્તિ સ્થાનો ખનિજો મર્યાદિત હોય તેવા, રાઈટ, વિરલ સંસાધન કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ, આ બધા ઉદાહરણ છે એના, રાઈટ। અને છેલ્લે એકલ સંસાધનમાં જે દુનિયામાં 1 કે 2 સ્થળે, ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવતા ખનિજો, એટલે કે એ। તો તમારો જવાબ છે વિદ્યાર્થી મિત્રો EDBA, રાઈટ, સી નથી। તો એકલ સંસાધનમાં તમે યાદ છે કે એક જ વસ્તુ છે ક્રાયોલાઇટ, જે ફક્ત ગ્રીનલેન્ડમાં જ મળી આવે છે। તો આ વિદ્યાર્થી મિત્રો વાત થઈ આપણા જોડકાની। હવે જે જોડકા તમને બતાવવા જઈ રહ્યો છું એ સામાન્ય રીતે માહિતી સ્વરૂપે આપેલા છે, સહેજ તમારું નોલેજ વધે એ માટે આપણે એને ધ્યાન પર લઈએ છીએ અને એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ એક્ઝામમાં। તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો,
પહેલાં પેલું છે શક્તિ સંસાધન. શક્તિ સંસાધન એટલે પેટ્રોલિયમ, એનું નામ આપેલું છે એટલે કહી શકાય કે આ એનું ઉદાહરણ છે. રાઈટ, વિરલ તરીકે પણ કહી શકાય. વ્યક્તિગત સંસાધન જે જમીન ઉદાહરણ છે. રાષ્ટ્રીય સંસાધન એમાં આંતરરાષ્ટ્રીય વેપાર એ પણ ઉદાહરણ છે જ. ત્યાર પછી વૈશ્વિક સંસાધન વિશ્વના તમામ રાષ્ટ્રોની તૈયારી માલિકીના સંસાધન એ હમણાં જ જોયું આપણે. ત્યાર પછી છે સર્વ સુલભ સંચાલન જે ઓક્સિજન કહીએ છીએ, નાઇટ્રોજન કહીએ છીએ, આ વાયુઓ. સામાન્ય સુલભ સંસાધન જે ભૂમિ છે. ત્યાર પછી વિરલ સંસાધન સોનું છે. પછી હમણાં જ વાત કરી એકલ સંસાધન ક્રાયોલાઇટ જે ગ્રીનલેન્ડમાં મળે છે. ત્યાર પછીના બે નવીનીકરણીય અને અનવીનીકરણીય. એમાં નવીનીકરણીય સંસાધન છે સૂર્યપ્રકાશ, તમે જાણો છો, જંગલ, પશુ પક્ષીઓ, એ બધા અખૂટ છે, એ નવીનીકરણીય સંસાધન કહેવાય. અનવીનીકરણીય સંસાધન ખનિજ, કોલસો, નજીકના ભવિષ્યમાં તેનું પુનર્નિર્માણ કદાચ અશક્ય છે એવા. ત્યાર પછી સંસાધનોનું સંરક્ષણ કરવું. તો આપણે એના જે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ છે એની અંદર આ માહિતી છે કે સંસાધનનું સંરક્ષણ કરવું તો એની માટે શું આવી શકે, તો એનો વિવેકપૂર્વક ઉપયોગ. આ આપણે 1-2 માર્કમાં પૂછેલું છે, તમને કદાચ ખ્યાલ હોય તો. પછી છે 12મું, પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ. તો આપણે જે જમીનનું નિર્માણ કરીએ છીએ કે સામાન્ય રીતે જમીન એટલે શું, તો ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી બીજી પણ માહિતી કે જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે. આમાં ઘણી બધી વસ્તુઓ હોય છે. જોડે થોડી માહિતી આપતો રહું છું જેથી તમને થોડો ખ્યાલ પણ આવે. ત્યાર પછી છે ભારતની જમીનના મુખ્ય પ્રકાર, તો કે 8 છે. ICAR આપેલા છે, તમને ખબર છે, ભારતીય કૃષિ સંશોધન પરિષદ. 8 પ્રકાર એમણે આપેલા છે અને પૈકીના 8 પ્રકારના નામ પણ તમારા જોડે છે. કાંપ, રાતી, કાળી, લેટરાઇટ, રણ, પર્વતીય, જંગલ અને દલદલ. ત્યાર પછી છે ભારતીય ખેત સંશોધન પરિષદ જેને આપણે ICAR કહીએ છીએ, એનું ફૂલ ફોર્મ છે. એટલે ગુજરાતીમાં તમારે આવે છે એટલે ડોન્ટ વરી, એગ્રીકલ્ચર જે રિલેટેડ છે એની વાત છે, રિસર્ચ થતું હોય છે એની અંદર. કાળી જમીન જેને બીજું નામ છે રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. રાઈટ, 3જા નંબરની જમીન છે આપણી. ત્યાર પછી છે રણ પ્રકારની જમીન જેને કયા વિસ્તારમાં આપે છે એનું નામ આપેલું છે. તમને જે ચૂડકા આપે એ પ્રમાણે તમારે સેટ કરવું જરૂરી છે. તો અહીં આપેલું છે કે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે, ગુજરાતની વાત છે. પર્વતીય જમીન મોસ્ટલી હિમાચલ પ્રદેશ, રાઈટ. આ સિવાય તમે જોવા જાઓ તો આસામ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં આ પ્રકારની જમીન જોવા મળતી હોય છે. રાઈટ. ત્યાર પછી જંગલ પ્રકારની જમીન મોસ્ટલી તરાઈ ક્ષેત્રો જે મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રો છે એની અંદર જોવા મળે છે. રાઈટ. સો અને જનરલી એવું થતું હોય છે કે જ્યારે તમને જગ્યા પૂછવામાં આવે તો કદાચ તમે કન્ફ્યુઝ થઈ જાઓ, તો આ રીતે નામ યાદ રાખી શકાય છે. અને છેલ્લે છે દલદલ કે પીઠ પ્રકારની જમીન જે મોસ્ટલી પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. ઘણા ઓડિશાના વિસ્તારો પણ છે, તમિલનાડુના કિનારાના ભાગો પણ છે, ઉત્તર બિહારનો થોડોક ભાગ છે, ઉત્તરાખંડનો પણ થોડો ભાગ છે અને અત્યંત મર્યાદિત વ્યાપ છે. તો આ બધા એની સામાન્ય માહિતી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સિવાય જમીનમાં ઘણી બધી માહિતી પૂછી શકાય છે જોડકા સ્વરૂપે, રાઈટ. અને આ ચેપ્ટરમાંથી નકશા સ્વરૂપે પણ ઘણી બધી માહિતી આવે છે, એટલે નકશા પણ ફરી એકવાર આપણે જોઈ જ લઈશું. તો ધ્યાન રાખશો કે જે વિતરણ ક્ષેત્ર મુજબ જે ભાગ પડે છે 3 ભાગ, એ પ્રમાણે એનું વિગત, એના ઉદાહરણ જોઈ લેજો. જમીનના પ્રકાર છે, કઈ જમીનમાં શું જનરલી વધારે છે. કાપની જમીન તો 43% જે એક્ઝામમાં આપણે પૂછી ચૂક્યા છે, રાઈટ. પછી બીજા નંબર ઉપર આવે છે 19%માં રાતી જમીન અને ત્રીજા નંબર ઉપર આવે છે કાળી જમીન 15%. એટલે મોસ્ટલી આ 3 જમીનમાં અડધું ભારત તો વહેંચેલું જ છે એવું કહી શકાય, કે 43%માં તો આપણી પહેલી જ જમીન આવી જાય છે, એટલે 40-43% કાપની જમીનમાં ગતું રહ્યું. બાકીના 34% આમાં જાય છે રાતી અને કાળી જમીન, એટલે 75% તો આમાં ગતા જ રહે. બાકીના જે લેટરાઇટ ને રણ અને પર્વતીય, જંગલ ને દલદલ છે એ બાકીના 24 કે 25%માં આવી જતા હોય છે. એટલે એની પણ માહિતી જોઈ લેજો, કયા પાક થાય છે. આમ તો પાકની માહિતી 10મા ચેપ્ટરમાં આવે છે. આ ચેપ્ટરમાંથી કોઈ કયો પાક થાય છે એ માહિતી આજ સુધી પૂછાઈ નથી, પણ એની જે ગુણવત્તા છે શું છે એ ખાસ જોઈ લેવું. થોડા લક્ષણો છે એની ધ્યાન આપવું અને પછી જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ શું છે એની માહિતી પણ જોઈ લેજો. આ ચેપ્ટરની આ વસ્તુ છે એ તમે જાણો છો.
અને આ સિવાય હવે જે જોડકા રહ્યા એકાદ ચેપ્ટરમાંથી બાકી છે, ત્યાર પછી આપણે ત્રીજો પોઈન્ટ લઈશું અને જે આવશે ખાલી જગ્યા કાં તો ખરા ખોટા. સો આજના માટે આટલું પૂરતું છે. થેન્ક યુ.